ડીસા પાટણ હાઈવે પર ગુજરાતના નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી હતી। ગૌરક્ષકોએ ગૌશાળા જતી પશુ ભરેલ ટ્રકને રોકી ગાળો ભાંડી 2 એસઆરપી જવાનને માર માર્યો હતો। પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હતા હોવાનું કહી હંગામો મચાવતા ડીસા તાલુકા પોલીસે હુમલો કરનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। પશુઓને ગૌશાળા સુધી પહોંચાડવા હાઈકોર્ટનો હુકમ। અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાંથી એમને પકડવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે। આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાઓને સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે આ પશુઓ સહી સલામત પહોંચે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટે પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે એસઆરપી જવાનોને રક્ષણ માટે હુકમ કર્યો હતો। જેના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડેલા 31 પશુને 4 ટ્રક મારફત ડીસાના જૂના ડીસા પાસે આવેલી રાધેકૃષ્ણ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા। એસઆરપી જવાનો સાથે કરી બબાલ જૂના ડીસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષા કર્મીઓ સાથે પસાર થઈ રહી હતી। જે સમયે સની દશરથ પ્રજાપતિ, અનિલસિંહ રાજપૂત અને અશોક ભાટી સહિત 3 શખ્સે પશુઓ ભરેલ ટ્રકને રોકાવી એસઆરપી જવાનો સાથે બબાલ કરી તેમજ હુમલાખોરે જીવદયા પ્રેમીઓ હોવાનું કહી એસઆરપીના જવાનો આ પશુઓને કતલખાને લઈ જઈ રહ્યા હતા હોવાનું કહી હંગામો મચાવ્યો હતો। એસઆરપી જવાનોને ગણવેશ ફાડી ઝપાઝપી કરી સુરક્ષા કરી રહેલા એસઆરપી ગ્રુપના રવિન્દ્રસિંહ, ભમરસિંહ ચાવડા, ફાલ્ગુનભાઈ ગોળ અને પૂનમભાઈ ગોકળભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ આ ત્રણેય શખ્સે સુરક્ષા કર્મી સાથે બોલાચાલી કરી તેમનો ગણવેશ ફાડી ઝપાઝપી કરી ગાળો ભાંડી હુમલો કર્યો। આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી અને હુમલો કરનારા ત્રણેય શખ્સની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ ઇન્ડિયા।